નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે મારી પાસે જોઈ શકો છો બ્રહ્માજીનું મંદિર જે પુષ્કરમાં આવેલું છે. દુનિયામાં બહુ ખૂબ જ જૂજ મંદિર આવેલા છે બ્રહ્માજીના, જેમાંનું આ એક મંદિર છે. આ ઇતિહાસનું 14મી સદીનું મંદિર કહેવામાં આવે છે. અને અહીંયા પૌરાણિક કથાઓની અનુસાર દૈત્યનો નાશ કરી બ્રહ્માજીએ અહીંયા પુષ્કર જે આ સિટી છે એમાં નાખવામાં આવ્યા હતા. અને આ મંદિરનું મહત્વ બહુ ઐતિહાસિક છે. તમે જોઈ શકો છો. તમે આવો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે દર્શન કરજો, લાવો લેજો. અને મંદિર બહુ જ ખૂબ સરસ છે અને બધું વ્યવસ્થિત પદ્ધતિસરનું અહીંયા મેન્ટેન કરવામાં આવે છે. સો હેલો ગાઈસ, તમે જોઈ શકો છો મેં સ્કૂટી રેન્ટ ઉપર લઈ લીધી છે અને હું અજમેરથી નીકળ્યો છું પુષ્કર જવા માટે, જ્યાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે. એના દર્શન કરવા હું જઈ રહ્યો છું. અને હા ગાઈસ, હેલ્મેટ પહેરજો, ટ્રાફિકના રૂલ્સ ફોલો કરજો અને સ્કૂટીની સ્પીડ ધીમી રાખજો, અગર પોલીસ તમને પકડી શકે એમ છે. તમે જોઈ શકો છો ગાઈસ કે આ આજુબાજુ તમને મસ્ત ઝીલ દેખાશે, જે બહુ પ્લીઝન્ટ એટમોસ્ફિયર લાગે છે જોવાથી. અને તમે જોઈ પણ શકો છો કે પબ્લિક ઘણી બધી છે ત્યાં કને. અને હા, તમે જાકીટ ને હુડી ને એ બધું પહેરીને આવજો, બિકોઝ જાન્યુઆરી મંથ છે અને અત્યારે ઠંડીનો મોસમ છે અને શિયાળો પૂરજોશમાં છે અને ઠંડી ચાલુ. જો તમે આ ટાઈમે આવતા હો આ મંથમાં તો ઠંડીની તકેદારી રાખીને આવજો. સો બસ જો હું જઈ રહ્યો છું, ધીમે ધીમે પ્રયાણ કરી રહ્યો છું. હા, સો ગાઈસ, તમને જો ભૂખ લાગે, ખાવા પીવાની ઈચ્છા થાય, રસ્તા વચ્ચે ઘણા બધા કેફેઝ આવે છે અને બહુ બધા સારા બધા કેફેઝ છે. તમે ફ્રેન્ડ્સ અથવા ફેમિલી સાથે જઈ અને કેફેઝને એક્સપ્લોર કરી શકો છો. ત્યાં ફૂડ આઇટમ્સ બધી સારી હોય છે, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી વાળી હોય છે અને તમને ગમશે. અને ગાઈસ, બીજું એ પણ કહેવાનું હતું કે આ ઘાટવાળો રસ્તો છે, તો તમને જ્યાં જગ્યા મળે સાઈડમાં ઊભા રહીને તમે ફોટોગ્રાફ્સ ક્લિક કરી શકો છો. તે વ્યૂ શાનદાર આવશે, અમેઝિંગ આવશે. અને હા ગાઈસ, તમે એક વસ્તુ કહી દઉં કે આ બધી સનરાઈઝ તમને જોવો હોય તો ઝીલ ઉપર તમે જઈ શકો. સો મિત્રો, હું પહોંચી ગયો છું, લાઈનમાં ઊભેલો છું. બહુ વાર નથી લાગતી, વારો આવી જાય છે તરત જ દર્શન કરવામાં. અને તમને મેં અગાઉ જણાવ્યું એ રીતે બ્રહ્માજીનો જે ઇતિહાસને બધું મેં તમને જણાવ્યું છે. સો મેં દર્શન કર્યા અને આજુબાજુના પ્લેસીસ એક્સપ્લોર કર્યા અને આજનો દિવસ પૂર્ણ કર્યો.